હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ 7 પ્રશ્ન બેંક જોઈશું વિજ્ઞાનની, જે તારીખ 14/9/2024ના રોજ લેવાની હતી. પ્રકરણ 1 થી 4, કુલ ગુણ 25, સમય 1 કલાક. ચાલો જોઈએ. નીચે આપેલ લક્ષણોને આધારે જે તે પદાર્થ, અંગો, સજીવોને ઓળખાવો. ગમે તે 6 તમારા શિક્ષક તમને પૂછશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું, તો હરિતદ્રવ્ય. હું બીજી વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક પર નભું છું, પરોપજીવી. હું આહાર તરીકે કીટકોનો ઉપયોગ કરું છું, તો કળશપર્ણ. વનસ્પતિના પર્ણનો લીલો રંગ મને આભારી છે, હરિતદ્રવ્ય. હું વાસી બેટ પર તંતુ સ્વરૂપે વૃદ્ધિ પામું છું, તો ફૂગ. હું કઠોળ વર્ષની વનસ્પતિના મૂળમાં વસવાટ કરતો બેક્ટેરિયા છું, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા. મારા લિપિડનું સંપૂર્ણ પાચન થાય છે, નાનું આંતરડું. હું ખોરાકને ચાવવા માટે ઉપયોગમાં આવતા દાંત છું, તો અગ્રદાઢ એટલે કે નાની દાઢ. પાચન તંત્રમાં મારી લંબાઈ 1.5 મીટર છે, તો મોટું આંતરડું. અમીબા ખોરાક ગ્રહણ કરવા માટે મારો ઉપયોગ કરે છે, ખોટા પગ, પ્રવર્તો. મારી અંદર રહેલા બેક્ટેરિયા ઘાસ ખાતા પ્રાણીઓમાં સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે, તો અમાશય. મારો ઉપયોગ માનવ શરીરનું તાપમાન માપવા માટે થાય છે, તો ક્લિનિકલ થર્મોમીટર. હું દિવસ દરમિયાન જમીનની સમૃદ્ધ તરફ વહેતી લહેર તરીકે ઓળખાવું છું, તો દરિયાઈ લહેરભાર. આગળ, એકબીજાના સંપર્કમાં ન હોય એવા પદાર્થોના ઉષ્મા પ્રસરણ માટે હું જવાબદાર છું, તો ઉષ્મા વિકિરણ. હું ભૂરા લિટમસ મગદને લાલ બનાવું છું, એસિડ. પ્રયોગશાળામાં વપરાતા પ્રાકૃતિક લિટમસ પત્ર બનાવવા માટે મારો ઉપયોગ થાય છે, તો લાઇકેન. હું દહીંમાં રહેલો એસિડ છું, તો લેક્ટિક એસિડ. હું એસિડિક કે બેઝ પદાર્થ નથી, તો તટસ્થ. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચે આપેલ સૂચનાને આધારે વર્ગીકૃત કરો, કોઈ પણ એક. નીચે આપેલ સજીવનું પોષણના પ્રકારના આધારે વર્ગીકરણ કરો. કીટાહારી, તો કળશપર્ણ. સ્વયંપોષી, તો લીમડાનું ઝાડ. મૃતોપજીવી, મશરૂમ. સહજીવન, લાઇકેન. પરોપજીવી, તો અમરવેલ. નીચે આપેલ પાચન અંગોને તેના કાર્યોના આધારે વર્ગીકૃત કરો. સ્વાદુ રસનો સ્ત્રાવ, તો સ્વાદુપિંડ. લાળ રસનો સ્ત્રાવ, તો લાળ ગ્રંથિ. એસિડનો સ્ત્રાવ, તો જઠર. પાચન પૂર્ણ થાય છે, નાનું આંતરડું. પિત્તરસનો સ્ત્રાવ, યકૃત. નીચે આપેલ પદાર્થોને તેના ગુણધર્મને આધારે એસિડ, બેઝ અને ક્ષારમાં વર્ગીકૃત કરો. એસિડ, દહીં, નારંગીનો રસ. બેઝ, સાબુ, ચૂનાનું પાણી. ક્ષાર, મીઠું. જોઈએ આગળ. વૈજ્ઞાનિક કારણ આપો, કોઈ પણ 2. ઘાસ ખાતા પ્રાણીઓમાં અમાશય હોય છે, તો ઘાસ ખાતા પ્રાણીઓમાં અર્ધપાચિત ખોરાક માટે અમાશય હોય છે. ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે. આ ખોરાક જઠરના એક ભાગ, જેને અમાશય કહે છે, તેમાં જાય છે. તે અર્ધપાચિત હોય છે, તેને વાગોળ કહે છે. જ્યારે પાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછું આવે છે. પાણી તેને બરાબર ચાવે છે. ઓકે. દરિયાકાંઠે રહેલા લોકોના મકાનની બારીઓની દિશા દરિયા કિનારા તરફ રાખવામાં આવે છે, તો દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ઘસી આવે છે. સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે. ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા સમુદ્ર કાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે. આગળ જોઈએ. મધમાખીના
જોઈએ. મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાડવું જોઈએ, કારણ કે મધમાખીનો ડંખ એ એસિડિક હોય છે. એના સાબુનું પાણી એ બીજ વખતે એટલે કે તટસ્થ કરે છે. કીડી કે મધમાખીના ડંખથી શરીરમાં ફોર્મિક એસિડ દાખલ થાય છે, તેથી તે ભાગ પર બળતરા થાય છે. આ પીડામાંથી રાહત મેળવવા ડંખવાળા ભાગ આગળ સાબુનું પાણી લગાડવામાં આવે છે. સાબુનું પાણી બેઝ હોવાથી એસિડને તટસ્થ કરે છે અને પીડામાં રાહત થાય છે. લીલ સ્વયંપોષી પાણી છે. વનસ્પતિ છે સમજાવો તો લીલ દરિદ્ર ધરાવે છે, આથી લીલ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, તેથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. આગળ જોઈએ તો કઠોર વર્ગની વનસ્પતિ ઉગાડવા માટે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. તો કઠોર વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે. આ રીતે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરાય છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે. તેથી કઠોર વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન ખાતરનો ઉપયોગ ઓછો કરવો પડે છે. ખોરાક ચાવીને ખાવો જોઈએ. તો ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ ભરે છે, તેથી ખોરાકને નરમ અને લીસો બને છે. લાળમાં રહેલો એટલે કે ટાઇલિન ઉત્સેચક ખોરાકમાં ના સ્ટાર્ચનું એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે. વળી ખૂબ ચાવેલો ખોરાક જઠરમાં અને નાના અંતરમાં જલ્દી પચે છે. આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકનો ખૂબ જ ચાવી ખાવો જોઈએ. પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નનો જવાબ આપો, ગમે તે 2. લાઇકેનમાં સહજીવન સમજાવો. તો લાઇકેન એ લીલ અને ફૂગનો સહજીવી સંબંધ છે. ફૂગ વસવાટ પાણી અને ખનિજ તત્વ લીલને આપે છે. તેના બદલામાં લીલ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલ ખોરાક ફૂગને આપે છે. તેમના સહજીવનમાં બંનેને લાભ થાય છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન છે, નાના આંતરડામાં ખોરાકનું પાચન સમજાવો. તો નાના આંતરડામાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે પછી તેનું શોષણ થવું જરૂરી છે. આ માટે નાના આંતરડાની દિવાલમાં અસંખ્ય આંગળીઓ જેવા નાના પ્રવર્ધો આવેલા છે, જેને રસાંકુરો એટલે કે શોષણ કેન્દ્રો કહે છે. રસાંકુરો પાચિત ખોરાકની શોષણ માટેની સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુરો પાસે તેની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. પાચિત ખોરાકના પોષક દ્રવ્યોનું રસાંકુરોની સપાટી દ્વારા શોષણ થાય છે. શોષાયેલા પોષક દ્રવ્યો રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. ઓકે, આગળ જોઈએ થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરવા માટે કઈ બાબતોની કાળજી કરવી જોઈએ. તો ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું જોઈએ. થર્મોમીટરના મર્ક્યુરી વાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડાક ઝાટકા મારવા, જેથી થર્મોમીટરની સાંકડી નળીમાં રહેલ મર્ક્યુરી 35 સેલ્સિયસના આંકથી નીચે ઉતરી જાય. થર્મોમીટરને તેના મર્ક્યુરીવાળા ભાગ આગળથી પકડવું નહીં. થર્મોમીટરનો મર્ક્યુરીવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંસર્ગમાં રહેવો જોઈએ. થર્મોમીટર પદાર્થના સંસર્ગમાં હોય ત્યારે જ પદાર્થના તાપમાનનું વાંચન કરવું જોઈએ. થર્મોમીટરમાં તાપમાન દર્શાવતો આંક જોનારની આંક સામે સીધી રેખામાં રહે તેમ રાખી વાંચન કરવું જોઈએ. ઓકે, આગળ જોઈએ તો પહેલી એસિડિટીથી પીડાઈ રહી છે તો તેને છાશ પીવાની સલાહ આપી શકાય કે નહીં સમજાવો. તો એસિડિટી એ જઠરમાં વધુ પડતો હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવાના કારણે થાય છે, માટે તેને છાશ પીવાની સલાહ આપી શકાય નહીં, કારણ કે છાશ પણ એસિડિક છે. છાશ પીવાથી એસિડિટીની તકલીફમાં વધારો થશે, માટે તેણે બેઝ પદાર્થ ખોરાકમાં લેવો જોઈએ. ઉષ્માનું વહન સમજાવો. તો ઘન પદાર્થો ઉષ્માનું વહનથી ગરમ થાય છે. ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ સ્થળાંતર પામ્યા સિવાય સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે. રીતમાં માધ્યમ જરૂરી છે. ઓકે, આગળ જોઈએ ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ વચ્ચેનો તફાવત આપો. તફાવત જોઈ લઈએ એના અંદર. ઉષ્માનયન, ઉષ્મા વિકિરણ. ઉષ્માનયનમાં ગરમ થયેલી અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે. ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે. તપેલીમાં પાણી ગરમ થાય છે તે રીતે ઉષ્માનયન કહે છે.
પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્માનયનની ગરમ થાય છે. ગરમ કરતા પદાર્થમાંથી ગરમી બાદ તેમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે. સૂર્યની ગરમી આપણને મળે છે તે ઉષ્મા વિકિરણ રીત દ્વારા મળે છે. આ રીતમાં માધ્યમ જરૂરી નથી. ઓકે, જોઈએ તો નામ નિર્દેશ મારી આકૃતિ દોરો, ફ્લોચાર્ટ દોરો. ઓકે, ગમે તે એક વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો જોઈ શકો છો તમે. ઉપરાંત જોઈ લઈએ અમીબાની આકૃતિ પણ છે. ઓકે, ઉપરાંત આગળ પણ જોઈ લઈએ 5 જ તંત્રમાં ખોરાકના વહનનો ફ્લોચાર્ટ. તો બેસ્ટ ઓફ લક, ફરી મળીશું આ વિડીયોમાં. મિત્રો, આ હતું તમારું સંપૂર્ણ સોલ્યુશન. PDF તમે ફ્રીની અંદર મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપના અંદરથી, ટેલિગ્રામ ગ્રુપના અંદરથી. ઓકે, તો આવજો તાતા, ગુડ બાય, ટેક કેર.